ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના આ ઓનલાઈન લેક્ચરમાં આપણે ધોરણ 11 ત્રીજું ચેપ્ટર એટલે કે સિન્ફિગ વડે એનિમેશનની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આના પહેલા આપણે ચેપ્ટર નંબર 2 એ આપણે થોડું વિગતવાર જોયું હતું. તો આજે આ ચેપ્ટર નંબર જે 3 છે વિદ્યાર્થી મિત્રો, સિન્ફિગ વડે એનિમેશન એ આપણે વિગતવાર છે જોવાનું છે. સૌથી પહેલા એનિમેશન એટલે શું એની ચર્ચા તો કરી, છતાં પણ આપણે જોઈએ તો થોડી થિયરી સમજવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે એનિમેશન શું છે તો અહીંયા આગળ આપણને એવું કીધું જ છે કે અગાઉ જેમ ચર્ચા કરી મુજબ એનિમેશન એ નિયત સમય દર્શાવતી એક પછી એક છબીની હારમાળા છે. આપણને એનિમેશનની એક સરસ મજાની વ્યાખ્યા આપી છે. એનિમેશન એ નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળા છે. આપણે છે ને ચેપ્ટર નંબર 1 માં કીધું હતું વોટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન વિડીયો એન્ડ એનિમેશન. એટલે વિડીયો અને એનિમેશનમાં શું ડિફરન્સ છે તો અહીંયા આગળ વિડીયો છે એ નેચરલ સીન છે અને એની એનિમેશન છે એ સમય સાથે દર્શાવવામાં આવતી. પણ અહીંયા આગળ એનિમેશનની આપણને ચોખ્ખી આપણને વાત કરવા દીધીમાં આવી છે કે એનિમેશન એ નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળા છે. એક પછી એક છબીઓની હારમાળા જેમાં ચિત્ર કે આકૃતિને જીવંત લાગે તેવી બનાવવામાં અસંખ્ય છબીઓ એટલે કે ડિજિટલ ઇમેજને એક પછી એક રજૂ કરવામાં આવે છે. એટલે ઇમેજ છે એ એક પછી એક છે એ રજૂ કરવામાં આવે છે. હવે એનિમેશનમાં ઉપયોગમાં લેવામાં આવતી છબીઓને પહેલા તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે. આ પ્રકારના એનિમેશનને ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, એક સિમ્પલ આપણને કીધું કે એનિમેશન માં જે છબીઓ વપરાય છે, ડિજિટલ ઇમેજીસ વપરાય છે, એને ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવે છે. આ વસ્તુ પર બહુ ધ્યાન આપવાનું છે. ક્રમબદ્ધ, આડાઅવળું નથી, ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવે છે, એને દર્શાવવામાં આવે છે. અને એ પ્રકારના એનિમેશનને કેવું કહેવાય છે તો કે ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન. જો આપણને એકદમ સિમ્પલ અહીંયા સમજાવ્યું છે કે એ પ્રકારના એનિમેશનને ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન કહેવામાં આવે છે. તમે એવું સમજી લો કે એનિમેશન બનાવતા પહેલા ફ્રેમ બનાવવી પડે. હવે આ બધી વસ્તુ તમને લોકોને પ્રેક્ટિકલ જ્યાં સુધી ન કરાવીએ ત્યાં સુધી આઈડિયા ન જ આવે, હું સમજુ છું, બરાબર. એક નાનકડું એનિમેશન પણ બનાવી શકાય છે. હું તમને બનાવીને બતાવીશ, બરાબર, કેવી રીતે આપણે એનિમેશન છે એ બનાવશું. જેમ કે તમે સ્લાઇડ શો બનાવ્યો હોય છે HTML માં, તો આઈ એમ સોરી પાવર પોઈન્ટની અંદર. તે પાવર પોઈન્ટની અંદર પહેલા તમે સ્લાઇડ શો બનાવો છો, એટલે કે સ્લાઇડ શો એટલે બધી સ્લાઇડ તૈયાર કરો છો, એને એનિમેશન આપો છો અને પછીથી તમે એ કરો છો. તો એવું તમે આમાં પણ કરી શકો છો. તો એને આપણે ફ્રેમ બાય ફ્રેમ એવું કહી શકીએ છીએ. એટલે પછી એનું વિડીયોમાં રૂપાંતર થઈ જાય છે. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે એ જે ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં જે આવે છે ઇમેજીસ, એ ઇમેજીસને વારાફરતી વારા દર્શાવવામાં આવે છે. એટલે આપણને એ જે એનિમેશન જોઈએ છીએ એ આપણને ફ્રેમ બાય ફ્રેમ એટલે એક પછી એક ફ્રેમ છે આપણને ડિસ્પ્લે થાય છે. ફ્રેમને દસ્તાવેજમાં સમયની અવધિ રૂપે દર્શાવાય છે. સમયની અવધિ, કેટલો સમયનું એનિમેશન તમારે બનાવો છો, કારણ કે જો આમાં ટાઈમ છે એ બહુ મહત્વની વસ્તુ છે. એટલા માટે ફ્રેમમાં સમયાંતરે દર્શાવવામાં માટેના કેટલાક ઓબ્જેક્ટ હોય છે. આમ ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનમાં છબીઓમાં નાનો ફેરફાર સર્જવામાં આવે છે અને પછી ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે. આ પદ્ધતિ ધીમી અને કંટાળાજનક છે. તેમાં ઘણો સમય અને સંશોધનની જરૂર પડે છે. હવે આ જે ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન છે ને, એમાં કેવું હોય કે જેમ માનો કે મેં તમને એક્ઝામ્પલ લખ્યું કે કોઈ સ્લાઇડ આપણે બનાવી છે, સ્લાઇડ શો આપણે બનાવીએ છીએ, તો એમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ, એટલે પેલા સ્લાઇડનું ડિઝાઇનિંગ કરો, પછી એની અંદર લખો, પછી ડિઝાઇનિંગ કરો અને પછી એને એનિમેશન આપો. એટલે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુને એનિમેશન તમે આપો તો એમાં તમારે થોડો તમને કંટાળાજનક આવે છે. ઇમેજ આઈ એમ સોરી ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં પણ એવું જ કંઈક હોય છે. આવી રીતે ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન દ્વારા તમે ઘણીવાર જોયા હોય છે કે હીરો છે એ આમ એક ફેન્ટ મારે તો
ગુડો પડી જાય ને ઉડવા માંડે ને હવામાન એરોપ્લેન મંડે ઉપાડવા બરાબર, આપણને ખબર જ છે કે આ બધું ખોટું જ છે. એટલે એમાં એ લોકો આ ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનનો ઉપયોગ કરતા હોય છે. અને આપણને ખ્યાલ જ છે એવા ઘણા બધા ઇમેજ મૂવી બન્યા છે કે જેમાં એવું કહી શકીએ કે લગભગ 70 થી 75% એનિમેશન હોય છે. બાકી ખાલી 20 કે 30% છે સીન હોય છે. જેમ કે અંગ્રેજી મૂવી છે અવતાર, આપણે જોયું જ હશે, એમાં આવી રીતના એનિમેશન છે બનાવતા હોય છે. તો એક એનિમેશનનો ટાઈપ આપણે જોયો એ છે ફ્રેમ બાય ફ્રેમ. આપણે અહીંયા આગળ એને ઓબ્જેક્ટમાં આપણે આવું આપી શકીએ, બરાબર, એકડો આપી શકીએ જેથી કરીને આપણને યાદ રહે છે. આઈ એમ સોરી, ઓકે, બરાબર. હવે બીજો જે આપણે એનિમેશનનો પ્રકાર જોવાનો છે એ છે કી ફ્રેમ. હવે કી ફ્રેમ આપણે જોઈએ શું છે કી ફ્રેમ. આપણા માટે નવો ટોપિક છે કી ફ્રેમ. હવે પેલા એ ફ્રેમ કદાચ તમને ન સમજાય તો એ કહી દઉં. ફ્રેમ એટલે શું? તો કે એક નાનકડી જે વિડીયો સીન ચાલે છે એમાંથી એક નાનકડી વિડીયો અથવા તો એક નાનકડી ઇમેજ. હવે તમે મોબાઈલમાં ઘણીવાર 1 સેકન્ડમાં 60 ફોટા પાડ્યા હોય છે. હા, હું જે બોલું છું એ સમજજો ધ્યાનથી. 1 સેકન્ડમાં 60 ફોટા આમ તો ન પડે, બટ પાડી શકાય છે તમારે પાડવા હોય તો, બરાબર છે. તો એટલા ફોટા પાડો ને એટલે તમારી નાની નાની જે તમારી જે અવસ્થા હોય તમારા ઇમેજની, તમારી પોતાની, એ બધી જ કેપ્ચર થાય અને એક સાથે ઇમેજને મૂકવામાં આવે ત્યારે એ જે છે એ બની જાય છે વિડીયો જેવું લાગે છે. બસ એવું જ કંઈક આ ફ્રેમમાં હોય છે. એટલે એ જે વિડીયો હોય છે એ નેચરલ સીનના ફ્રેમથી બનેલો હોય છે. કારણ કે એમાં જો એમાં ફ્રેમ કરવું નથી પડતું આપણે, કારણ કે એ જે વસ્તુ આપણી સામે ઘટના ઘટી રહી છે એનું શૂટિંગ કરીએ છીએ. જ્યારે એનિમેશનમાં સમયબદ્ધ રીતે છે. લગ્નની સીડીમાં પહેલેથી એક વખત સીડી ડેવલપ થઈ જાય પછી આપણે કહી શકીએ કે જો બરાબર 12 ને 10 મિનિટે જે છે એ વરરાજો હોય કે કન્યાને ડોકમાં એ કે દોરડું શું કહેવાય, મંગળસૂત્ર પહેરાવશે એ કે. તો એ સીડી તૈયાર થઈ જાય પછી ઠીક છે. બાકી જ્યારે ચાલતું હોય ત્યારે કોઈ એવું ના કહી શકે કે ભાઈ આટલા વાગે જ પહેરાવશે. એમાં કંકોત્રીમાં લખ્યું હોય 12 વાગે, એની જગ્યાએ 1 વાગી જાય, 2 વાગી જાય, વેરાય થઈ શકે. તો આમાં જ્યારે એનિમેશનમાં કેવું હોય છે કે એનિમેશનમાં તમે એક્ઝેક્ટ ટાઈમ પર તમારે જે દર્શાવવાનું હોય છે. તો હવે આજે આપણે ફ્રેમ જોયું એટલે કેવું નાનો એક એનિમેશન જે હોય એમાંથી એક નાનકડો ભાગ, બરાબર, એક આપણે ઇમેજ એવું પણ કહી શકીએ, બરાબર, એટલે એને ફ્રેમ કહેવામાં આવે છે. હવે આ બધી ફ્રેમ ક્રમબદ્ધ રીતે મૂકવામાં આવે છે. ક્રમબદ્ધ એમ મોજ આવે એમ નહીં, ક્રમબદ્ધ રીતે મૂકવામાં આવે છે અને સમયના આધારે મૂકવામાં આવે છે. હવે કી ફ્રેમ એટલે શું? કી ફ્રેમ મારફતે એનિમેશન તૈયાર કરવાની એક પદ્ધતિ, એક સરળ પદ્ધતિ છે. હવે કી ફ્રેમ એટલે શું? એટલે કે એવી ફ્રેમ કે જેમાં આપણે કોઈ ઓબ્જેક્ટના ગુણધર્મમાં થયેલ ફેરફાર રાખીએ છીએ. કોઈ ઓબ્જેક્ટ છે એના ગુણધર્મમાં ફેરફાર આપણે કરી શકીએ છીએ. ગુણધર્મમાં ફેરફાર એટલે શું? તો કે એનો કલર બદલી શકીએ, એનો આકાર બદલી શકીએ, એને ગુણધર્મ કહેવાય, બરાબર. કોઈ પણ એક ઓબ્જેક્ટ છે, હવે સપોઝ કે હું અહીંયા આગળ આમ ચોરસ દોરું છું તો એને મારે લાલ કરવું છે, લીલું કરવું છે, પીળું કરવું છે. લાલ છે તો હું અહીંયા આગળ હવે કોઈ મારે કલર કરવો છે તો હું અહીંયા ઓકે મારીશ એટલે હવેનું જે છે એ જો આવી રીતે આવશે તો એનો ચેન્જ થઈ ગયો છે. એના જેવું જ મારે કરવું હોય તો હું એના જેવું જ આવી રીતે આમ કરી શકીશ, બરાબર. તો એનો ઓબ્જેક્ટમાં મેં ચેન્જ કર્યું છે. તો ઓકે, તો એ ઓબ્જેક્ટમાં જે ઓબ્જેક્ટના જે ગુણધર્મોમાં જે ફેરફાર થયા છે એને રાખીએ છીએ. એટલે કી ફ્રેમમાં આપણે એ સ્ટોર કરીએ છીએ, તો રાખીએ છીએ. કી ફ્રેમનો ઉપયોગ કરવા માટે ઓબ્જેક્ટની શરૂઆતની સ્થિતિ અને આખરની સ્થિતિ દર્શાવવી પડે છે. જો એમાં ખાસ સમજજો, કી ફ્રેમનો ઉપયોગ કરવા માટે ઓબ્જેક્ટની શરૂઆતની સ્થિતિ અને આખરની સ્થિતિ, આમાં ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની સ્થિતિ અને આખરની સ્થિતિ દર્શાવવી પડે છે.
હવે તેની વચ્ચે આવતી ફ્રેમ આપમેળે જ પોઈન્ટ ટુ બી નોટેડ આપમેળે જ સિન્ફિગ સમજી જાય છે. બરાબર, આ ખાસ વસ્તુ છે કે કી ફ્રેમ છે એનું કામ શું છે તો કે ઓબ્જેક્ટની શરૂઆતની અને આખરની સ્થિતિ દર્શાવવી પડે. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવી લઈએ એટલે બાકીની જે વચ્ચેની છે એ ફ્રેમ સમજાય છે. એક સિમ્પલ વસ્તુ છે. તમે જ્યારે બસમાં બેસો છો ત્યારે કંડક્ટરને માનો કે તમે જુનાગઢથી બેઠા હો અને તમારે અમદાવાદ જવું છે તો તમે કંડક્ટરને એમ જ કહેશો કે અમદાવાદની ટિકિટ આપો. એટલે કંડક્ટર તમને અમદાવાદની ટિકિટ આપે છે. પછી એમાં એવું ન હોય કે જેતપુર આવે એટલે પાછો કંડક્ટર એમ ન કે હાલો લાવો ટિકિટ લાવો. બરાબર, વીરપુર આવે એટલે એમ ન કે ટિકિટ લાવો. ગોંડલ આવે, રાજકોટ આવે, સુરેન્દ્રનગર આવે, બરાબર, ત્યારે વારા ફરતી વાળા જે સ્ટેશન આવે છે ત્યારે કંડક્ટર ટિકિટ માંગતો નથી. એ ડાયરેક્ટ ટિકિટ પૂછી લે છે ક્યાંથી ક્યાં જવું તો કે જુનાગઢ થી અમદાવાદ કે રાજકોટ વોટેવર જ્યાં જવું હોય ત્યાં એ આપણે છે એ કહી શકીએ છીએ. એટલે અહીંયા આગળ કી ફ્રેમમાં એ જ વસ્તુ કરે છે. શું કરે છે તો કે ઓબ્જેક્ટની શરૂઆતની અને આખરની સ્થિતિ દર્શાવવી પડે છે. તેની વચ્ચે આવતી ફ્રેમ આપમેળે સિન્ફિગ સમજી જાય છે અને તેથી તે દર્શાવવાની જરૂર રહેતી નથી. ઉદાહરણ તરીકે ધારો કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફનું સર્કલ જતું એક વર્તુળ બનાવવું છે તો અહીં તમારે ડાબી બાજુ પહેલી કી ફ્રેમ દર્શાવવી પડશે અને જમણી બાજુ છેલ્લી કી ફ્રેમ દર્શાવવી પડશે અને આ બંનેની વચ્ચેની જરૂરી તમામ કી ફ્રેમ આપમેળે દોરાઈ જશે. આ રીતે અપાતી અસરને ટ્વિનિંગ કહે છે. આમાં ખાસ જોવાનું છે ટ્વિનિંગ કોને કહેવાય તો કે શરૂઆતની અસર એટલે કે શરૂઆતની જે સ્થિતિ અને જ્યાંથી એનિમેશન એન્ડ કરવાનું છે એની સ્થિતિ આપણે દર્શાવવાની છે. બાકી વચ્ચેની સ્થિતિ આપોઆપ સિન્ફિગ છે એ લઈ લે છે. અહીંયા આગળ આપણને એવું સમજાયું છે એટલે એને આપણે જે વચ્ચેની કી ફ્રેમ છે લઈ લે છે. પાછું આપણે એક્ઝામ્પલ રિપીટ કરીએ. ડાબેથી જમણે જતું જે સરકતું જે સર્કલ વર્તુળ છે અહીં તમારે ડાબી બાજુએ પહેલી ફ્રેમ અને જમણી બાજુએ છેલ્લી કી ફ્રેમ મૂકવાની રહેશે. વચ્ચેની કી ફ્રેમ આપોઆપ દોરાઈ જશે, માથાકૂટ છે નહીં. તો અહીંયા આગળ આ પહેલું આવ્યું ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન, બીજું આવ્યું ટ્વિનિંગ. બરાબર, હવે ટ્વિનિંગ એક એવી પ્રક્રિયા છે કે જે બે ફ્રેમની વચ્ચે આવનારી ફ્રેમની સંખ્યા ગણી કાઢે છે. ટ્વિનિંગ થી શું થાય છે તો કે માનો કે તમારી જે સિન્ફિગ એપ્લિકેશન છે એમાં ઘણી બધી ફ્રેમ છે. એમાંથી તમારે ખાલી પહેલી અને છેલ્લી ફ્રેમ છે એ કહેવાની છે, બાકીની આપોઆપ ફ્રેમ છે ગણાઈ જશે. બરાબર, એટલે એ ઓટોમેટિક એ કામ કરશે. હવે આ પ્રકારના એનિમેશનને સેલ એનિમેશન કહે છે. આ આપણે ખાસ સમજવું કે આ પ્રકારના એનિમેશનને સેલ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કમ્પ્યુટર આ પ્રકારના એનિમેશન રાખવામાં આવે છે અને ઉપયોગકર્તાને દોરવું પડે છે અને કોમ્પ્યુટર દ્વારા આપમેળે દોરાઈ જાય છે. ઘણા બધા અલગ અલગ એનિમેશન હોય. બરાબર, આ પાથનો આપણે કરી શકીએ છીએ. બરાબર, આ સિમ્પલ એનિમેશન આપણે જ્યારે ડ્રો કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. હું તમને તમારી સામે પણ હું આ વસ્તુ કરી શકું છું. તો ટ્વિનિંગ એક લાઈવ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ ઝડપથી. આપણા સિન્ફિગની અંદર શીખવાડીશું પછી જ આપણે, બટ પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, સોરી, થોડું બદલવું પડશે. એમ તો મેં એક એનિમેશન મેં બનાવ્યું જ છે તો એ એનિમેશન આપણે જોઈએ. એ પહેલા થોડું ક્લિયર કરી નાખીએ આપણું, તો જેથી કરીને આપણી સ્ક્રીન છે એકદમ સાફ સુથરી દેખાશે. યસ, ક્લિયર કરી નાખીએ આપણી સ્ક્રીનને. યસ, ઓકે, તો જોઈએ આ એનિમેશન. અહીંયા આગળ મેં મારી ચેનલ અહીંયા આગળ મેં 5 સેકન્ડનો જ લાભ લીધો છે. મેં 5 સેકન્ડની મદદથી જ મેં એનિમેશન બનાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો જોજો, અહીંયા આગળ ખાસ સમજજો. 5 સેકન્ડ જેપી સર કોમ્પ્યુટર લખેલું અહીંયા આવે છે અને નીચે ઈ વયું જાય છે. સિમ્પલ વસ્તુ છે. અહીંયા આગળ આપણે ઈ જોઈએ, લખેલું આવે છે અને ઈ નીચે વયું જશે. હવે આવું જ એનિમેશન આપણે પણ ઝડપથી ક્રિએટ કરી શકીએ છીએ. બરાબર, તો હું તમને ઝડપથી એક મસ્ત એનિમેશન ક્રિએટ કરતા શીખવાડું. સિન્ફિગ એપ્લિકેશન મારી તૈયાર છે. અહીંયા આગળ હું મારું એક સર્કલ મૂકી દઈશ નાનકડું એવું.
અહીંયા આગળ હું મૂકું છું સર્કલને, હું એનિમેશન આપીશ. અહીંયા આગળ 0F લખ્યું છે એટલે કુલ 5 સેકન્ડનું એનિમેશન છે. તો 0F એ મારું કર્સર એટલે કે સર્કલ અહીંયા જે હું છે એને સેજ હટાડીશ, ઉપર લઈ જઈશ અને હવે ડાયરેક્ટ 5F એટલે કે 5S એટલે કે 5 સેકન્ડે મારું સર્કલ છે એ અહીંયા જ હશે. ઉપાડીને અહીં મૂકી દીધું. બરાબર, મેં એને કાંઈ સમજાયું નથી. એનિમેશન તમે તમારી સામે જોઈ શકો છો. એનિમેશનનું આપણે પ્રિવ્યુ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રિવ્યુ જોજો વિદ્યાર્થી મિત્રો, આ એનિમેશનનું મસ્ત પ્રિવ્યુ છે. યસ, જોજો. સિમ્પલ એનિમેશન, 5 સેકન્ડ. આ એનિમેશન તમને સિન્ફિગમાં આપણે જે બનાવ્યું ત્યાં પણ જોઈ જ શકાય છે. જોઈ શકીએ છીએ આપણે એનિમેશન તમારી સામે. એનિમેટિક બાકીની ફ્રેમ છે ઓટોમેટિક ગણાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ તમે જોજો, આજે મારી જે અત્યારે હાઇલાઇટ થાય છે એ વસ્તુ પર ખાસ જોજો. તો પાછું આપણે જોઈએ એનિમેશન. બદલાતું રહે છે અને પૂરું થઈ જાય છે. તો આને કહી શકાય આપણે ટ્વિનિંગ એનિમેશન. બરાબર, હજી એકવાર ફરીવાર જોઈ લઈએ અને ખાસ અહીંયા નોટિસ તમે કરી શકો છો, બાકીની વચ્ચેની ફ્રેમ છે એ આપોઆપ એ ગણાતી જશે. આગળ જોઈએ તો એ ટ્વિનિંગ અને સેલ એનિમેશન જેને કહેવામાં આવે છે. બરાબર, હવે આગળ આપણને એવું કીધું છે કે આ પ્રકારના એનિમેશનમાં સેલ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે અને આ સામાન્ય રીતે કમ્પ્યુટરમાં આ પ્રકારના એનિમેશન રાખવામાં આવે છે. ઉપયોગકર્તા દ્વારા કેટલું દોરવું પડે છે, કમ્પ્યુટર દ્વારા આપમેળે દોરાઈ જાય છે, એ તફાવત જુદા જુદા એનિમેશન સોફ્ટવેર જુદા જુદા પાડે છે. એટલે અહીંયા આગળ કેવું છે કે આપણે તમે આપમેળે ઓટોમેટિક વસ્તુ દોરાઈ જાય છે. જેમ અહીંયા આપમેળે છે આપણે સર્કલ છે આપણું એ દોરાઈ મૂવ થતું હતું એવી રીતે. હવે આગળ કમ્પ્યુટર એનિમેશનનો એક બીજો પ્રકાર છે જેનું નામ છે કાઇનેમેટિક્સ. હવે કાઇનેમેટિક્સને આમ તો ગુજરાતીમાં કહેવાય છે નિરપેક્ષ બળ ગતિશાસ્ત્ર. ફિઝિક્સની અંદર આ વસ્તુ આવે છે કાઇનેમેટિક્સ. બરાબર, એક ગતિશાસ્ત્ર આપણે કહી શકીએ એના જેવું જ છે. હવે કાઇનેમેટિક્સ શું છે? તો કે આ પદ્ધતિ કોઈ પણ ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ કરે છે. સિમ્પલ વસ્તુ છે, ગતિ અને હલનચલનનો અભ્યાસ કરે છે. ગતિ અને હલનચલનનો અભ્યાસ કરે છે. જેવા કે ચાલતો માણસ, બરાબર, કોઈ ચાલતો માણસ હોય, દોડતો ચિત્તો. કોઈક એનિમેશનમાં આપણે, બરાબર, એટલે કે ચાલતો માણસ કે દોડતો ચિત્તો. તમને એક્ઝામમાં આવું પૂછાઈ શકે કે ચાલતો માણસ કે દોડતો ચિત્તો કોનું એક્ઝામ્પલ છે? એક વસ્તુ જો ને કે ચાલતો માણસ છે એ શું તો ગતિ કરે છે, દોડતો ચિત્તો બરાબર છે ગતિ કરે છે. ગતિનું નામ આવે એટલે કાઇનેમેટિક્સ. અને જો ટ્વિનિંગ કહેવામાં આવે તો પહેલી ફ્રેમ અને અંતની ફ્રેમ વડે અપાતી અસરને આપણે ટ્વિનિંગ કહી શકાશે. અને બાકીની વચ્ચેની ફ્રેમ છે એ આપમેળે લઈ લે છે અને આ પ્રકારના એનિમેશનને ટ્વિનિંગ અથવા તો સેલ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ ટ્વિનિંગ જોયું, ત્યારબાદ આપણે એનિમેશન સિમ્પલ જોયું હતું, પછી ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન, એટલે એક ફ્રેમ પછી બીજી ફ્રેમ એક્ઝિક્યુટ થાય એને ફ્રેમ બાય ફ્રેમ, પછી ટ્વિનિંગ જોયું, પછી સેલ એનિમેશન જોયું, કાઇનેમેટિક્સ જોયું કે દોડતો ચિત્તો અને ચાલતો માણસ. હવે મોર્ફિંગ, આ એક નવું નામ છે મોર્ફિંગ. મોર્ફિંગ શું છે? મોર્ફિંગ તરીકે ઓળખાતી અસરનો ઉપયોગ કરી શકીએ છીએ જેમાં એક છબી બીજી છબીમાં રૂપાંતર પામે છે. હવે એક છબીમાં બીજી છબી રૂપાંતર પામતી હોય, હાલ આપણને આમ લાગે એટલે આમ છે, હવે આમ થઈ ગયું. એમ એક છબીમાંથી બીજી છબીમાં રૂપાંતર પામે છે. તમે કોઈ ટીવી જાહેરાત જોઈ છે કે જેમાં વ્યક્તિનો ચહેરો દર્શાવાય છે, થોડીક જ પળોમાં વ્યક્તિનો ચહેરો બદલાઈ જાય છે અથવા તો ગાયબ થઈ જાય છે. આવું તમે જોયું હશે, બરાબર. તો એને કહેવામાં આવે છે મોર્ફિંગ. જો આ ખાસ સમજો, મોર્ફિંગ અને ટ્વિનિંગ, મોર્ફિંગ, ટ્વિનિંગ અને કાઇનેમેટિક્સ આ અલગ અલગ પ્રકારના એનિમેશનના નામ છે અને આપણે ખાસ સમજીશું. તો પેલું મોર્ફિંગ, પછી બીજું છે એ આ કાઇનેમેટિક્સ છે અને હવે છે આ મોર્ફિંગ. તો
કાઇનેમેટિક્સ ચાલતો માણસ કે દોડતો ચિત્તો, અને મોર્ફિંગ એટલે એક છબીમાંથી બીજી છબી અથવા તો એક ચહેરામાંથી બીજા ચહેરાનું જે રૂપાંતર થઈ જાય છે એને આપણે મોર્ફિંગ કહીએ છીએ. તો 2 એનિમેશન મેં તમને બતાવ્યા. એક એનિમેશન મેં પોતે જાતે બનાવ્યું છે એવું. આપણે એને સૌથી પહેલા ઇરેઝ કરી નાખ્યા બધી વસ્તુને. ઓકે, યસ. તો જોઈએ પાછું. જેપી સર કોમ્પ્યુટર લખાણ લખેલું છે અને નીચે આવે છે સિમ્પલ, બરાબર. આ હવે જે અહીંયા આગળ મેં લખેલું છે એવું તમે જાતે પણ બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તદુપરાંત એક બીજું એનિમેશન પણ હું તમને બતાવવા માંગુ છું. અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણની એક મૂર્તિ છે, એની પાછળથી પ્રકાશ આવે છે અને પ્રકાશ છે એ પડે છે. એ વારાફરતી વાર તમે આવું પણ બનાવી શકો છો. આને પણ આપણે એક એનિમેશન દ્વારા જ બનાવવામાં આવેલું છે. આવી રીતે સિમ્પલ એક સાદી મૂર્તિ જે છે એની પાછળ આવી ઇફેક્ટ જે છે તમે જોઈ શકો છો. આવી ઇફેક્ટ છે અહીંયા આપવામાં આવેલી છે. તદુપરાંત તમે તમારી રીતે જે આ એનિમેશન જે મેં બનાવ્યું છે એવું તમે સામાન્ય એનિમેશન પણ બનાવી શકો છો. જેપી સર કોમ્પ્યુટર લખેલું છે એ નીચે ઉતરી આવે છે. આવું સિમ્પલ અહીંયા આગળ તમે ખાસ જોઈ શકો છો 5 સેકન્ડની જ એનિમેશન છે. યસ, તમે જોઈ શકો છો. અહીંયા આગળ ખાસ જોજો ત્યારે તમને વધારે આઈડિયા આવશે. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ અને 5 સેકન્ડ, બરાબર. આ 5 સેકન્ડનું અહીંયા આગળ એનિમેશન બને છે. તમે પણ એવી જ રીતે તમે તમારા પોતાનું બનાવેલું એનિમેશન છે અહીંયા આગળ બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણે બનાવ્યું જ છે મૂવિંગ સર્કલનું એનિમેશન છે એ આપણે બનાવ્યું છે. એકવાર ફરીવાર આપણે મૂવિંગ સર્કલનું એનિમેશન ફરીવાર જોઈએ વિદ્યાર્થી મિત્રોને, અને એમાં કેવી રીતે સિન્ફિગમાં આગળ કામ કરવાનું છે એ પણ આપણે એનિમેશન કેવી રીતે બનાવવું એના માટે સિન્ફિગ શરૂ કરો. એમાં એપ્લિકેશન ગ્રાફિક સિન્ફિગ એમાં પસંદ કરવાનું છે. એટલે આપણે સિન્ફિગ છે એ આપણા વિન્ડોઝ પીસીની અંદર અલગ અલગ જગ્યાએ ઇન્સ્ટોલ થયેલું હોય છે. અહીંયા આગળ ઉબન્ટુ પીસીમાં જ્યાં સ્ટોર થાય છે એનો પાથ આપણને આપેલું છે, પણ આપણે યાદ રાખવો પડશે. એપ્લિકેશન ગ્રાફિક્સ અને સિન્ફિગ એમાં ઇન્સ્ટોલ હોય છે. નવી ફાઇલ ખોલવાની છે, એમાં કેરેટ બટન એડિટ અને પ્રોપર્ટીઝ પર ક્લિક કરો ત્યારે આપણને આવું એક જોવા મળે છે. તો આ રીતે આપણે મૂવિંગ સર્કલનું એક એનિમેશન બનાવીએ છીએ. આ તમને મેં ઝડપથી અને સહેલાઈથી બનાવી દીધો છે, પણ આપણે એને કેન્સલ કરીએ, નો આપી દઈએ છીએ. SIFZ એનું એક્સટેન્શન છે, આપણે પણ આપણે યાદ રાખીશું. નો આપી દઈએ છીએ અને નવેસરથી આપણે ફાઇલ અહીંયા આગળ લઈએ છીએ, બરાબર. તો હવે એની પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝ આપણે જોવાની છે. તો આપણને પ્રોપર્ટીઝ આપણને કીધી છે જોવાની ખાસ. આ બંને વિન્ડો સિન્ફિગ ની જે છે 4 વિન્ડોથી બનેલું હોય છે. એક ટૂલ બોક્સ, બીજું છે કેનવાસ બોક્સ, વર્ટિકલ પેનલ અને હોરિઝોન્ટલ પેનલ. તો આ 4 વસ્તુઓથી સિન્ફિગ બનેલું હોય છે. તો અહીંયા આગળ કેરેટ બટન ક્યાં છે તો હું તમને અહીં આગળ ઝૂમ કરીને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો થોડું. તો આ જે કેરેટ બટન છે એ અહીંયા આગળ અવેલેબલ છે. આ નાનકડું એવું ત્રિકોણ છે એને કેરેટ બટન કહેવામાં આવે છે. એ કેરેટ ઉપર ક્લિક કરશો, એમાંથી એડિટ અને એમાંથી આ પ્રોપર્ટીઝ ઉપર જાશો એટલે તમને મળશે. આપણે પાછું એને અનઝૂમ કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમે કરી શકશો. કેરેટ બટન, એમાંથી એડિટ, એમાંથી પ્રોપર્ટીઝમાં જશો એટલે આ ડાયલોગ બોક્સ આવે છે. સિન્ફિગ એનિમેશન 2 એ ફાઇલનું નામ છે. ઇમેજ અહીંયા અલગ અલગ પ્રોપર્ટીઝ આપવામાં આવેલી છે આપણને. પછી અહીંયા આગળ ટાઈમ એવું આપવામાં આવેલું છે. તો અહીંયા આગળ હું ફ્રેમ પર સેકન્ડ, વિદ્યાર્થી મિત્ર આ વસ્તુ ખાસ સમજજો. FPS એટલે કે ફ્રેમ પર સેકન્ડ યાદ રાખજો. આ ફૂલ ફોર્મ દર વખતે પૂછાઈ શકે છે. FPS એટલે કે ફ્રેમ પર સેકન્ડ. તો અહીંયા આગળ 1 સેકન્ડની અંદર કેટલી ફ્રેમ એક્ઝિક્યુટ થાય છે તો કે 24 ફ્રેમ એક્ઝિક્યુટ થાય છે. હા, ખાસ સમજો, 1 સેકન્ડની અંદર 24 ફ્રેમ એક્ઝિક્યુટ થાય છે. ફ્રેમ પર સેકન્ડ એટલે 1 સેકન્ડની અંદર કેટલી ફ્રેમ તો કે 24 ફ્રેમ એક્ઝિક્યુટ થાય છે. સ્ટાર્ટિંગ ટાઈમ શું છે તો કે 0F એટલે 0મી ફ્રેમ એટલે કે 0મી સેકન્ડ થી, અને એન્ડ ટાઈમ કેટલો છે 5 સેકન્ડ. એટલે ડિફોલ્ટ આ છે. તમને આ બધી વસ્તુ પૂછાઈ શકે છે. ફ્રેમ પર સેકન્ડ જે છે એનું ડિફોલ્ટ માપ શું હોય છે તો કે 24. સ્ટાર્ટિંગ ટાઈમ શું હોય છે કોઈ પણ એનિમેશનનો તો કે 0F થી. એન્ડિંગ ટાઈમ બાય ડિફોલ્ટ શું હોય છે તો કે 5S થી. તો અહીંયા આગળ આપણે કંઈ ચેન્જ નથી કરતા. તમે ચેન્જ ફ્યુચરમાં તમે તમારી રીતે કરી શકો છો. હું અહીંયા આગળ એઝ ઇટ ઇઝ જ રાખું છું. એટલે ઓકે હોય જ છે એટલે ઓકે છે તો કંઈ જરૂર નથી.
ઓકે તમે દબાવી શકો છો એટલે સેટ થઈ ગયું છે. હવે તમે બેકગ્રાઉન્ડ માટે અહીંયા આગળ લઈ શકો છો. એને આપણે એક સરસ મજાનું બેકગ્રાઉન્ડ પણ આપી શકીએ છીએ મૂવિંગ સર્કલ માટે. તો હું એક સરસ મજાનું બેકગ્રાઉન્ડ આપું છું. બરાબર, અહીંયાથી જે નકામી વસ્તુ છે એને હું માંડું છું ડિલીટ કરવા. તો આ લાલ કલરનું બેકગ્રાઉન્ડ આવી ગયું છે. મારે એ કલર ન ગમતો હોય તો હું બદલાવી શકીશ અહીંથી આરામથી. યસ યસ, તો બદલી ગયું. હવે એની અંદર હું અહીંયા આગળ સરસ મજાનું એક કર્સર એટલે કે સર્કલ મૂકું છું. તો સર્કલ અહીંયા આગળ એક્ઝેક્ટ આવી ગયું છે. થોડું નાનું આપણે કરી નાખીએ. તો આવું સરસ મજાનું સર્કલ અહીંયા આપણી સામે આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. 0F પર આ છે. હવે એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમારે એનિમેશન આપવું છે, અહીંયા આપણને આપણી પાઠ્યપુસ્તકમાં પણ આપણને કીધું છે. તો અહીંયા આગળ આવી રીતે આપેલું છે. અહીંયા આગળ આ લોકોએ 0F અને 2S એટલે 2 સેકન્ડનો જ સમય લીધો છે અને 5 સેકન્ડનો છે. એ બાય ડિફોલ્ટ ગોઠવાયેલો હોય છે. અને આ બધી પેલેટમાં આપણે ચેન્જીસ કરી શકીએ છીએ ટ્રાન્સફોર્મ ટૂલ મદદથી. અને યસ, તો હવે અહીંયા આગળ આપણે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. આ ટાઈમ બારમાં 0F 1S શું લખેલું છે આ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા આગળ 0F લખું છું એટલે કે 0 મી સેકન્ડ અને ફ્રેમ પણ 0 મી. હવે હું જ્યારે અહીંયા આપણે વાત કરેલી છે કે એક પેજની એક ફ્રેમની અંદર 24 ફ્રેમ આવેલા છે. બરાબર, એને આપણે ખાસ સમજજો. જે અહીંયા આગળ આપણને આ જે વસ્તુ દેખાડવામાં આવી હતી એડિટમાંથી પ્રોપર્ટીઝમાં, એમાં અહીંયા આગળ એનો મતલબ એમ થયો કે એક સેકન્ડમાં 24 ફ્રેમ હોય. બરાબર, એટલે કે 0F બરાબર છે. અહીંયા આગળ હું કરી શકું કે હું લખીશ 22F. એટલે જો અહીંયા આગળ જે છે બ્લુ કલરનું તમને અહીંયા આગળ દેખાય છે, આ 22F છે. હવે 23F, હું જ્યારે 24F લખીશ એટલે ઈ 1S એવું લખાઈ જશે. 24F, જો 24F એટલે 1S એવું લખાઈ જાય છે. હજી એકવાર રિપીટ કરીએ વિદ્યાર્થી મિત્રો. 22F એટલે 22F અહીંયા આવે છે. અને હું જ્યારે 24F લખું છું એટલે 1S લખાઈ જશે, કારણ કે એક ફ્રેમની અંદર એક સેકન્ડની અંદર 24 ફ્રેમ એક્ઝિક્યુટ થવાની ક્ષમતા છે. એવી રીતે હવે માનો કે એક સેકન્ડની અંદર 24 ફ્રેમ છે એટલે 24 દુ ને 48. બરાબર, હવે હું ભૂલથી 25 ફ્રેમ લખીશ એટલે કેવું થશે? અહીંયા આગળ લખું છું ચેકી અને 25 ફ્રેમ, થોડું ઝૂમ કરી આપું એટલે તમને આઈડિયા આવે. 25 ફ્રેમ અહીંયા લખું છું, સમજજો. અહીંયા આગળ એક સેકન્ડમાં 24 ફ્રેમ હોય, હું 22 ફ્રેમ કરું છું અને 22F લખેલું આવે છે. હું 24 લખું છું એટલે 1S લખેલું આવે છે. હવે એવી જ રીતે હું જો 26 લખું તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? 1S અને 2F, કારણ કે 2 ફ્રેમ હોય છે ને એટલા માટે. તો 1S અને 2F એવું લખેલું આવશે. હવે એવી જ રીતે હું જ્યારે 48 લખું છું તો 2S, 24 દુ ને 48. બરાબર, એવી રીતે હું સપોઝ કે હું 55 લખીશ તો એ પ્રમાણે 2S 7F. હવે આવી 5 ફ્રેમ આપણે સેકન્ડ લીધી છે એટલે 5 into 24 એટલી ફ્રેમ અહીંયા આગળ એક્ઝિક્યુટ થશે. એક સેકન્ડની 5 ફ્રેમ 24 ફ્રેમ. બરાબર છે, તો તમે જોઈ શકો છો. તો 0F થી આપણું યસ આ સમજવાનું છે ફ્રેમનું લોજિક. બરાબર, આ ન સમજાય વિદ્યાર્થી મિત્રો તમે મને કોમેન્ટમાં લખીને જણાવજો, તો હું પાછો સ્પેશિયલી વિડીયો આ સમજાવવા માટે કરીશ. બરાબર, એવું હોય તો હું પાછું રિપીટ કરી દઉં. MS વર્ડની અંદર જઈને તમને સમજાવી શકું છું. બરાબર, આ એક સિમ્પલ સમજો. અહીંયા આપણને એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે એક સેકન્ડની અંદર 24 ફ્રેમ છે. બરાબર, તો હવે બાકીની
1 સેકન્ડની અંદર 24 ફ્રેમ છે, બરાબર. એટલે હવે હું જ્યારે 25 ફ્રેમ લખું એટલે શું થઈ જાય તો કે બીજા સેકન્ડની ફ્રેમ ગણાય છે. અહીંયા આપણને સિમ્પલી અહીંયા આગળ સમજાવવામાં આવેલું છે, દેખાડે પણ છે એ લોકો, બહુ સારું આપણને જોવામાં આવેલું છે. જુઓ અહીંયા આગળ હું 0f લખું છું એટલે આ બ્લુ લીટી ઉપર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બ્લુ લીટી ઉપર ધ્યાન રાખજો. આ બ્લુ લીટી અહીંયા આગળ અહીંયા છે. હવે હું જેવી રીતે અહીંયા આગળ હું 12f લખીશ તો આ બ્લુ લીટી જો અહીંયા આગળ 12f આવી. હવે હું જેવું આગળ લખીશ એટલે કે હું 23f લખીશ એટલે જુઓ અહીંયા આગળ સેજ આગળ આવી લીટી. હું જ્યારે 24f લખીશ એટલે જો અહીંયા આગળ તમે જોઈ શકો છો 1s એવું લખેલું છે, ત્યાં 1s માં આવી જશે, બરાબર. હવે 24 દુને 48 એટલે હું લખીશ 48 એટલે ડાયરેક્ટ ક્યાં વહી જશે, બીજી સેકન્ડ ઉપર વહી જશે એટલે લખેલું આવશે 2s. તો જુઓ બીજી સેકન્ડ ઉપર વહી ગયું 2s. હવે એની જગ્યાએ મને ખબર ન હોય અને હું લખીશ કે 27f. હવે 1 સેકન્ડમાં 24f છે અને બાકીની 3 એટલે 24 ન ગણાય એટલે 25, 26 ને 27 એટલે પહેલા સેકન્ડની ત્રીજી ફ્રેમ એટલે કેમ લખાશે તો કે 1s 3f. જો લખાયું છે 1s 3f અને કેમ વંચાય તો કે પહેલા સેકન્ડની ત્રીજી ફ્રેમ. હવે માનો કે અહીંયા આગળ આપણે એમ કરીએ 1s 23f એટલે બીજા સેકન્ડમાં એક ફ્રેમ ઓછી છે એવું થઈ જશે. એક્ઝેક્ટ તમે જોઈ શકો છો અહીંયા આગળ બીજા સેકન્ડમાં. હવે અહીંયા આગળ 1s 24f લખીશ એટલે બીજું આવી જશે. એવી જ રીતે હું અહીંયા લખીશ કે 3s 23f એટલે કે ત્રીજા સેકન્ડની 23મી f એટલે કે ચોથા સેકન્ડમાં એક ફ્રેમની વાર, બરાબર છે. ડન. તો આ રીતે તમે એ ફ્રેમ એક્ઝિક્યુટ કરી શકો છો, બરાબર. તો હવે કેવી રીતે આપણે આગળ વધીશું એ જોઈ લઈએ. સૌથી પહેલા 0f થી જ આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમે ફ્રેમ યસ અહીંયા આગળ કેરેટ બટન ઉપર જઈ અને ફ્રેમને છે એ કેવી રીતે એડિટ એમાંથી પ્રોપર્ટીઝ માં જઈ અને ફ્રેમને વધારી ઘટાડી શકો છો. 0f 5s થી પણ વધારી ઘટાડી શકો છો. આપણે જોઈએ તો સિમ્પલી હું અત્યારે 5 જ ફ્રેમ લીધી છે મેં. હવે એનિમેશન આપવા માટે અહીંયા આગળ તમે એક સરસ મજાનો લીલા કલરનો ડાગલો જોઈ શકો છો. ડાગલો અત્યારે સીધો છે એટલે એને શું કહેવાય છે, ટર્ન ઓન એનિમેટ એડિટિંગ મોડ. આપણે પાછું એને ડાગલો યસ જોઈ શકો છો આ ડાગલો. તો આ ડાગલો અત્યારે લીલો છે. લીલો એનો મતલબ એમ કે એનિમેશન એડિટિંગ મોડ છે એ બંધ છે. હવે ડાગલા ઉપર રાખીએ એટલે ટર્ન ઓન એનિમેટ એડિટિંગ મોડ. આઈ એમ સોરી, સમજો ખાસ, ટર્ન ઓન એનિમેટ એડિટિંગ મોડ એટલે આ લીલા કલરના ડાગલા પર ક્લિક કરશો એટલે ડાગલો લીલા કલરની જગ્યાએ ડાગલો લાલ કલરનો થઈ જશે અને ડાગલો થઈ જશે દોડતો. એટલે કે ડાગલો થઈ જશે દોડતો થઈ જશે. જોજો યસ, ડાગલો થઈ ગયો દોડતો. ડાગલો જેવો દોડતો થયો એ ભેગું તમે જોયું હશે કે આ કેનવાસની ફરતે રેડ બોર્ડર આવી ગઈ. કેમ ભાઈ રેડ બોર્ડર આવી ગઈ? આપણને કીધું કે હવે એનિમેશન તમારે આપવાનું છે. શરૂ થયું, આપણે પહેલા ખાલી ડિઝાઇનિંગ કર્યું, બરાબર. એક ચોરસ લીધું, ચોરસ પછી એક સર્કલ લીધું અને પછી અહીંયા આગળ એનિમેટ એડિટિંગ મોડ. કયો મોડ? તો કે એનિમેટ એડિટિંગ મોડ. હવે કોણ દર્શાવે છે? તો કે આ લીલા કલરનો જે ડાગલો છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એટલે લીલા કલરનો જે ડાગલો છે વિદ્યાર્થી મિત્રો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે એ ડાગલો છે કેવો થઈ જશે? દોડતો થઈ જશે અને ડાગલો લાલ થઈ જશે. ડાગલો લાલ થઈ જશે એટલે કેનવાસ પર તે લાલ કલરની બોર્ડર આવી જશે. એનો મતલબ એમ કે એનિમેશન આપવાનું હવે શરૂ કરી શકાય છે. તો આપણે શરૂ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો એનિમેશન આપવાનું. અહીંયા આગળ 0f લખેલું છે તો હવે હું 0f લખીશ અને થોડી વાર પછી આને જે છે એને હું સેજ હટાડીશ અથવા તો પાછળ આગળ લઈ જઈશ જેથી કરીને એનું સ્થાન નક્કી થાય. એટલે 0f સર્કલ અહીંયા છે એવું સાબિત થયું. હવે ડાયરેક્ટ હું 5s લખું છું. જોજો અહીંયા હું ડાયરેક્ટ 5s જ લખું છું. 5s એન્ટર મારી દઉં છું. હવે સર્કલને ઉપાડીને અહીંયા લઈ જાઉં છું 5s.
બરાબર. એનિમેટ એડિટિંગ મોડને હું બંધ કરી દઉં છું અને હવે આપણે અહીંયા આગળ પ્લે બટન તમે જોઈ શકો છો. અહીંયા આગળ 5S લખ્યું છે. હું અહીંયા પણ લખી શકું છું. હું આગળ 1S લખીશ તો 1S જે સર્કલ જ્યાં હોવું જોઈએ ને આવશે. હું અહીંયા આગળ જ્યારે 2S લખીશ તો 2S સર્કલ જ્યાં હશે ત્યાં આવશે. હું લખીશ અહીંયા આગળ 3S તો અહીંયા આવશે. હું લખીશ અહીંયા આગળ 4S તો જ્યાં હશે ત્યાં આવશે. અને હું લખીશ 5S તો અહીંયા આવશે. અને હું લખીશ કે 0F તો એ સર્કલ અહીંયા આવશે. હવે આ જ વસ્તુ તમારી સામે આવવાની છે એટલે હું આગળ વારાફરતી વાર આપણે એક્ઝિક્યુટ કરીએ. ફ્રેમ અત્યારે 0F અહીંયા છે. હું અહીંયા આગળ 0F એટલે અહીંયા આગળ હું 12F લખીશ એટલે મારું સર્કલ થોડુંક હટશે. જો હટ્યું. 13F લખીશ થોડુંક વહેલું. તો આ જ વસ્તુ અહીંયા આગળ બને છે અને તમે એને એક્ઝિક્યુટ છે એ કરી શકો છો. નેક્સ્ટ બરાબર છે આવી રીતે. યસ. હવે આ જ વસ્તુને આપણે સ્ટેપ બાય સ્ટેપ ફ્રેમમાં જોવા માટે અહીંયા આગળ થોડું અહીંયા આગળ ફોકસ છે રાખજો વિદ્યાર્થી મિત્રો તમારું. એટલે મેં થોડું ઝૂમ કરેલું છે. અહીંયા આગળ હું ઝૂમ કરું. હવે અહીંયા આગળ યસ જોજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ ખાસ આ વસ્તુ પર નજર રાખી જોજો. હું કરીશ ઓન. ઓકે યસ આપણને પ્રોપર દેખાય. યસ તમે જોઈ શકો છો સર્કલ ગયું અડ્યું. બરાબર. આપણે એવું લીધું કે ડાબી બાજુથી જમણી બાજુ સર્કલ એટલે કે આ મૂવિંગ સર્કલ. તમે આમાં ચેન્જ પણ કરી શકો છો. હજી એકવાર આપણે જોઈ શકીએ છીએ સિમ્પલ સર્કલ વારાફરતી ફ્રેમ એક્ઝિક્યુટ થઈ રહી છે. જો 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 અડી ગયું. બસ રેડી. ફટ 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 અડી ગયું. તો તમે આમાં આ રીતે કરી શકો છો. હવે કદાચ તમને ઈચ્છા એવી થાય કે મારે હવે આમાં 5મા સેકન્ડે કર્સર અહીંયા છે અને બીજી 5મા સેકન્ડે પાછું અહીંયા આગળ આવી જવું જોઈએ. હા તો ફેરફાર કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો. પાછા કેરેટ બટનમાં જાઓ, એડિટમાં જાઓ, પ્રોપર્ટીઝમાં જઈ અને એની ફ્રેમ વધારી શકો છો. અહીંયા આગળ રાખી શકો છો 10S બીજું કઈ નહીં એપ્લાય અને ઓકે. હવે જો ફ્રેમ વધી ગઈ. હવે ફ્રેમ વધી ગઈ. બરાબર. તો હવે અહીંયા આગળ આપણે 5 સેકન્ડે પાછું એનિમેશન આપણે આપીએ છીએ. તો આ 5 સેકન્ડે સર્કલ અહીંયા છે. હવે 5 સેકન્ડે સર્કલ અહીંયા છે તો આ 10 સેકન્ડે એટલે કે ડાયરેક્ટ 10S જ લખું છું હું. 10S સર્કલ છે ઈ પાછું પોતાના નિયત સ્થાન ઉપર પાછું આવી જવું જોઈએ. એવું મેં કર્યું છે. ટર્ન ઓન એડિટિંગ મોડ, એનિમેટ એડિટિંગ મોડ મેં ઓન કર્યો હતો. હવે એનું બંધ કરી દઉં છું. આ દોડતા ડાગલાને. ડાગલો થઈ જશે સીધો લીલા કલરનો. રેડી. તો પાછું આપણે એનિમેશન જોઈએ. અહીંયા આગળ પાછું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આરામથી. પાછું આપણે એકદમ આરામથી એનિમેશન જોવા માટે યસ વારાફરતી ગયું ભટકાણું 5 સેકન્ડ અને પાછું 5 સેકન્ડ થી 10 સેકન્ડ અહીંયા આગળ ઊભું રહી ગયું. તો આ મૂવિંગ સર્કલનો આ પ્રોગ્રામ આપણો અહીંયા આગળ જે છે કમ્પ્લીટ થઈ જાય છે. સર્કલ ડાબેથી જમણે અને જમણેથી ડાબે છે એ પ્રયાસ કરતું છે. ભટકાય એ રીતે. બરાબર. હવે તમે આને અહીંયા આગળ વિડીયો પ્લેયરમાં જોઈ શકો છો. અહીંયા આગળ શું કરી શકો છો. અહીંયા આગળ પોતાનું આવે જ છે. અહીંયા આગળ ક્યાં આઇકોન છે ઉપર તો અહીંયા આગળ જઈ અને આગળ બિગિન ટાઈમ અને એન્ડિંગ ટાઈમ અને પ્રીવ્યુ કરી શકો છો. તો અહીંયા આવે જ છે આ રીતે તમે જોઈ શકો છો. આરામથી ક્લિક કરશો એટલે જુઓ ભટકાણું પાછું આ બાજુ આવતું રહ્યું હળવે કરીને ભટકાણું. હવે આને તમે સેવ પણ કરી શકો છો. તો કેવી રીતે સેવ કરશો તો અહીંયા આગળ એડિટમાંથી પણ ફાઇલમાંથી જુઓ અહીંયા આગળ સેવ અને સેવેઝના ઓપ્શન આવે છે. તો આગળ સેવેઝ કરશો એટલે તમને આગળ SIFZ માં સેવ કરવા દેશે. એટલે કે આમાં તમારા ભવિષ્યમાં કઈ ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો છો.
એ ન એટલે કે SIFZ માં ન ચેન્જ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે અહીંયા આગળ સેવ એઝમાં જઈ અને બદલી પણ શકો છો. ડેસ્ટિનેશન કઈ જગ્યાએ બદલવી છે એ રાખી શકો છો. તદુપરાંત અહીંયા આગળ શો ધ પ્રીવ્યુ સેટિંગ ડાયલોગ, તો અહીંયા આગળ એમાં જઈ અને આઈ એમ સોરી ની બાજુમાં વિડીયો વાળું છે એમાં આપણે જાશું અને એમાં અહીંયા આગળ ચૂઝમાં આપણે ક્યાં સેવ કરવું છે એ પણ કરી શકાશે. એટલે આમ તો એ ડેસ્કટોપ પર આપણે કરીએ છીએ, બરાબર, અને નામ બદલી શકાશે. ટાર્ગેટની અંદર અહીંયા તમે આગળ GIF એવું આપી શકો છો. ઘણા બધા ઓપ્શન છે, કારણ કે આપણે SIFZ તો એનું એક્સટેન્શન છે જ ઓરિજિનલ, એમાં પણ તમે સ્ટોર કરી શકો છો. તો આપણે પહેલા એમાં સ્ટોર કરીએ. અહીંયા આગળ કેરેટ સાઇન, મારી ફાઇલ, એમાંથી સેવ એઝ, ડેસ્કટોપ પર જ SIFZ અથવા તો મૂવિંગ સર્કલ MOVING_CIRCLE મૂવિંગ સર્કલ .SIFZ અને સેવ કરી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. આને આપણે બંધ કરી દઈએ છીએ. અહીંયા આગળ એવું યાદ રાખવું કે કદાચ કંઈ ફ્રેમ હોય તો આપણે આ બંધ કરીએ તો સિલ્ફિક બંધ થતું નથી, પરંતુ બધું જ ચાલુ હોય વિદ્યાર્થી મિત્રો અને આપણે આ ટૂલબોક્સને બંધ કરી દઈએ એટલે બધું બંધ થઈ જાય. જો થઈ ગયું બંધ. હવે આપણે યસ આ મૂવિંગ સર્કલને ડબલ ક્લિક કરીને પણ આપણે ઓપન કરીને યસ કરી શકીએ છીએ. અથવા તો આની આપણે GIF ફાઇલ કે જે મેં આવી બનાવી છે, અહીંયા મારી જે બનાવી હતી એવી રીતે GIF ફાઇલ બનાવી શકાય છે. તો કેવી રીતે આપણે એને GIF માં કન્વર્ટ કરશું વિદ્યાર્થી મિત્રો, એટલે તમે તમારા મિત્રને પણ ફેસબુકમાં અને બધે સારી સારી એ બધી કંપની છે એમાં તમે એને સ્ટોર કરી શેર કરી શકશો. તો કેવી રીતે કરીએ છીએ જોઈ લઈએ આપણે એકવાર વ્યવસ્થિત રીતે. ક્લિક કરીશું અહીંયા આગળ અને PNG જ્યાં લખ્યું છે એની જગ્યાએ આપણે રાખીશું GIF. PNG ને ડિલીટ કરીને લખી નાખશું GIF અને રેન્ડર. હવે સેવ થઈ ગયું હશે, એને મિનિમાઇઝ કરી શકાય અથવા તો બંધ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ બની ગયું છે. હવે એને આપણે નોર્મલમાં ઓપન કરીશું કોઈ પણ ઇમેજમાં, તો તમને છે એ પ્રોપર આઉટપુટ છે એ આપતું નથી આવતું આઉટપુટ, પણ એને તમારે ઓપન કરવાનું છે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં અથવા તમારી પાસે કોઈ બીજું કોઈ ઇમેજ વ્યુઅર હોય એમાં ઓપન કરી શકાય છે. તો યસ તમે જોઈ શકો છો અહીંયા આગળ આ સરસ મજાનું એનિમેશન જે છે આવે છે. તદુપરાંત મારી પાસે બીજા પણ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં હું કરું છું, કઈ રીતે કરું છું જોઈએ. રાઈટ ક્લિક કરીને ઓપન વિથમાં ફોર્મેટ પ્લેયર મારી પાસે અવેલેબલ છે, તો હું એને ફોર્મેટ પ્લેયરમાં ઓપન કરીશ. યસ તમે જોઈ શકો છો આવી રીતે ઓપન થશે, બરાબર. અને અહીંયા આગળ આપણું જે જૂનું છે એ 10 સેકન્ડનું છે એ તમને આરામથી એક્ઝિક્યુટ તમારી સામે થાય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે મૂવિંગ સર્કલ વિશે જોયું. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્યારબાદ આ બધી જ વસ્તુ આપણે કરાવેલી છે અને ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ ઉપર આપણે જઈશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને આવજો, ગુડ બાય, ટેક કેર અને સ્ટે બ્લેસ. અને હા, પોતપોતાનું ધ્યાન રાખજો. કોરોના કાળની અંદર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનને ખાસ અનુસરજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.